પોલીસ સિક્યુરિટી જે પોલીસ દ્વારા પરંતુ જેના સમર્થકો છે સમર્થકો અને પોલીસ વચ્ચે તૂતુમેમે અને જે બોલાચાલી થઈ રહી છે પોલીસ ખાતા ખાતે જે પોલીસ ખાતું છે જે તમે જોઈ શકો છો જે ખાસ કરીને પોલીસ ખાતા સાથે પણ તૂતુમેમે અને ધક્કામુક્કી થઈ રહી છે। ચૈતર વસાવાને હાલ હાજર કરવામાં આવ્યા છે અને ચૈતર વસાવા હાજર થતા જે મહિલાઓ સહિત જે સમર્થકો ચૈતર વસાવાના છે જેઓ સાથે હાથસફાઈ થઈ રહી છે। ખાસ વાત કરી રહ્યા છે કે જે મામલો છે પૂરેપૂરો જે ગરમાયો છે હાલ ચૈતર વસાવા જે છે એ હાજર થઈ ચૂક્યા છે ત્યારે મામલો વધુ ગરમાયો છે કારણ કે પોલીસ ખાતા દ્વારા એમની અટકાયત કરવામાં જઈ રહી છે ત્યારે પોલીસ ખાતે પણ ઝપાઝપી છે તમે જોઈ શકો છો તો એક્સક્લુઝિવ દ્રશ્યો કે ડીવાયએસપી જે છે ડીવાયએસપી સાથે ઝપાઝપી હાલ થઈ રહી છે જેમની અટકાયત કરવા જતા જે એમના સમર્થકો છે જે પોલીસ ખાતા સાથે ફરી વળ્યા છે અને ઝપાઝપી કરી રહ્યા છે। આજે જે જોઈ શકો છો કેમ કે જે ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જે છે એ બતાવવામાં આવી રહ્યા છે કારણ કે ખાસ જે ચૈતર વસાવા સામેથી હાજર થયા છે અને તેને પોલીસ અટકાયત કરી રહી છે પરંતુ જે સમર્થકો છે એ સમર્થકો દ્વારા આ નામંજૂર થતા આજે જે પોલીસ ખાતું અને સમર્થકો વચ્ચે ધક્કામુક્કી થઈ રહી છે। તમે જોઈ શકો છો જે દ્રશ્યો જે છે એ ડીવાયએસપી છે અને ડીવાયએસપી અને જે આપણા સમર્થકો છે ચૈતર વસાવાના તેના વચ્ચે જે લગભગ ધક્કામુક્કીના જે દ્રશ્યો જોઈ રહ્યા છો તમે એ જોઈ શકો છો કે જે મહિલાઓ પોલીસ જે છે એમને પકડી રાખી છે અને પોલીસને આગળ ચૈતર વસાવા પાસે જવા નથી દેતા। ચૈતર વસાવાને ખાસ અંદર જે પૂછતાછ કરવા લઈ રહ્યા છે જેને લઈ સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ વાત કરીએ તો હાલ ચૈતર વસાવાને અંદર પૂછતાછ કરવામાં આવી રહી છે કેવો રોષ છે તમને કેમ તમે આ પોલીસ ખાતે ઝપાઝપીમાં ઉતરી આવ્યા? રોષ એટલે બિલકુલ ખોટો કેસ કરીને ફસાવવામાં આવ્યો સાહેબને। આ ભરૂચ લોકસભા જાય છે ભાજપની હાથમાંથી એટલા માટે આ એક કાવતરું ઘડ્યું છે સાહેબને। હવે સાધારણમાં કપાસ કાઢી નાખ્યો વન કમી રાત્રે કાઢવાનું જરૂર હતું ખરું હા ખોટી રીતે ફસાવ્યા છે। બાકી જંગલની જમીન તો કપાસ નાખ્યા પછી 130 દિવસમાં કાપી નાખ્યો હવે કપાસ તો પૂરો થઈ જવાનો હતો બરાબર તો શું કરવા રાત્રે કાપ્યો એમ એક ધારાસભ્ય તરીકેની જવાબદારી છે જ કે સમાધાની કાઢવા માટે એમ 29 તારીખે રાત્રિ કપાસ કપાયો અને બીજી તારીખે ફર ફાઇટિંગ। ચૈતરભાઈ વસાવા જે સરેન્ડર કર્યું છે ન્યાયપાલિકા પર વિશ્વાસ રાખીને એમણે કર્યું છે પણ એમના સમર્થકોને તે બધા ઉપર ચાપતો બંદોબસ્ત રાખીને સમર્થકોને આવવા પણ નથી દીધા છતાંય માણસો ગમે તે રીતે પગદંડી ચાલીને પણ અહીં આવીને એમનો 2 મહિનાથી એમનો જે ચહેરો નહોતો જોયો પબ્લિકમાં એક બહુ આક્રોશ હતો એ જોવા માટે આજે પબ્લિક આપોઆપ એમની જાતે આટલો બંદોબસ્ત હોવા છતાંય આજે અહીંયા પહોંચી છે। ખાસ વાત કરીએ તો જે ચૈતર વસાવા હાજર થયા તે દરમિયાન પોલીસ સાથે ઝપાઝપીનો કેમ વારો આવ્યો? પોલીસને સરેન્ડર કરવાનું હતું ચૈતરભાઈ વસાવાના સમર્થકો તો ખાલી એમને જોવા માટે આવ્યા હતા સરેન્ડર કરવાના હતા તો પોલીસે ત્યાં આવવાની જરૂર જ નથી। પોલીસ જાતે સંઘર્ષ કરવા અને કંઈક નવું બનાવવા માંગતી હશે એવું લાગી રહ્યું હતું કેમ કે પોલીસને તે સરેન્ડર કરે છે તો પોલીસે ત્યાં આવવાની જરૂર શું હતી? હવે શું માનશે હાલ તો જે પોલીસ સ્ટેશનમાં એમની પૂછતાછ થઈ રહી છે હા હવે ન્યાયપાલિકા ન્યાય કરશે એને ન્યાયપાલિકા પર પૂરો વિશ્વાસ છે ચૈતરભાઈ વસાવાને એટલે તો તેઓ સરેન્ડર થયા છે। ચૈતરભાઈએ કોઈ શક્તિ પ્રદર્શન કરવાની જરૂર જ નથી એ પોતે જ એક શક્તિ છે। ડેડિયાપાડાની જનતાએ 1 લાખ કરતા વધુ મત આપી ચૈતરભાઈની તાકાત બતાવી દીધી છે। ચૂંટણીમાં તાકાત જ્યારે જનતાએ ચૈતરભાઈ બતાવી છે તો હવે કોઈ શક્તિ પ્રદર્શનો કરવાની જરૂર નથી। શક્તિનું પ્રદર્શન તો ભાજપવાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ ઉપર ખોટા કેસો કરે છે એ પોતાની શક્તિ બતાવવા માંગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન તો ભાજપવાળા કરે છે। ચૈતરભાઈ તો લોકનેતા છે દોઢ મહિનાથી ક્યાં હતા તો ચૈતરભાઈએ હમણાં એવું કહ્યું કે 1.5 મહિનાથી એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ નતું એમના ઘરે તો એ શું કરે? એમના પત્ની કહી રહ્યા છે કે પોલીસ દર 2 દિવસે એકવાર આવતી હતી અને ઘર ચેક કરતી હતી તો ઘરે ક્યાંથી? પોલીસવાળા આવતા હશે ગયા હશે ક્યારે ગયા ક્યાં સુધી ગયા મને ખબર નથી। ચૈતરભાઈનું સ્પષ્ટ એવું કહેવાનું છે ઘરે જ હતા આટલા દિવસથી અને ઘરની અંદર રહીને તો કામ કરતા હતા એમનું પોતાનું સરખી રીતે ચેક કોઈએ ના કર્યું હોય તો એમાં કોઈ શું કરે? એમના વકીલ તમે છો?
એમના વકીલ તો આખા ડેડિયાપાડાની ગુજરાતની જનતા ચૈતરભાઈની વકીલ છે કે ચૈતરભાઈને કઈ થવા નહીં દે. જનતા એમની વકીલ છે, જનતા એમના માટે છે. અમે તો બધા નાના માણસો છીએ. એટલે આજે ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ. જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી, એમને તોડી પાડવા, ડરાવવા, ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા. એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં. આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે. પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા, ટક્કર આપી રહ્યા છે એવા નેતા. એટલે ભૂપત ભાયાણીએ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે. આ તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને. અહીંયા આપણે ટક્કર આપે છે એટલે તો પણ ટક્કર ક્યાં સુધી રહેશે? તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે? અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે, પણ છોડી નથી દેવાના. અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી બેસે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું. જો કદાચ જેલમાંથી ચૂંટણી લડવાની આવે તો વસાવા વિશેષ વસાવા, કારણ કે 6 ટર્મથી જે કદાવર નેતા છે તેમની સામે આ વખતે લડવાનું. મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે. ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે. એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય, 10 દિવસ, 20 દિવસ, મહિનો, 2 મહિના, જે બી, એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે. એટલે એવો કોઈ સમય નહીં આવે. અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં, જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું. પણ ગોપાલભાઈ, જે રીતે મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે, આપ એ વાતે સહમત છો? કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવે નો પીરિયડ કેટલો ટાઈમ એ જેલમાં હશે તે નક્કી નથી. મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે. કેન્દ્ર સરકાર ભાજપની, રાજ્ય સરકાર ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, તાલુકા પંચાયત ભાજપની, અને છતાંય ચૈતરભાઈ ગેરમાર્ગે દોરે છે. આવું જૂઠું બોલીને મનસુખભાઈ પોતે જ ગેરમાર્ગે દોરે છે. અચ્છા, કોંગ્રેસની સાથે ગઠબંધન થાય? જનતા સાથે ગઠબંધન છે એટલે બાકી બધી વસ્તુ તો આ કાનૂની લડાઈ કેટલી લાંબી રહેશે? હવે એ કોર્ટનો કેટલો સમય લાગશે તો કોર્ટ